15મો પ્રશ્ન છે, સમજાવો કે ઓર્થોનાઇટ્રોફિનોલ શા માટે ઓર્થોમિથોક્સીફિનોલ કરતાં વધુ એસિડિક છે? ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે ને, ફિનોલ તો એસિડિક સ્વભાવનો છે જ, ચલો, પણ ફિનોલ સાથે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને, જેમ કે નાઇટ્રો, એ નાઇટ્રો જે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, તેથી તે ફિનોલની એસિડિકતા વધારશે. ફિનોલની એસિડિકતા શું કરશે? તે વધારશે. જ્યારે ઓર્થોમિથોક્સી ફિનોલ, જો આ NO2 જે ખરો ને, એ NO2 દ્વારા બે અસર ઉત્પન્ન થશે. એક તો I- અસર અને બીજું R- અસર. આ બંનેને કમ્બાઇન્ડ તમે કરો તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ અસર. જ્યારે મિથોક્સી ગ્રુપ જે છે તેમાં ઓક્સિજન પાસે લોન પેર છે, તે ઓક્સિજન અંદરની તરફ જાય, એને કહેવાય R+ અસર. કઈ અસર? મિથોક્સી દ્વારા બે અસર ઉત્પન્ન થાય છે. OCH3 દ્વારા એક તો R+ અસર ઉત્પન્ન થશે, જે પ્રબળ છે I- અસર કરતા. ખ્યાલ આવે છે? એટલે મિથોક્સી ગ્રુપ દ્વારા બે અસર ઉત્પન્ન થશે, R+ અને, એટલે ઓવરઓલ એમ જોવા જઈએ, બંને અસરનો સમન્વય કરતા એવું જોવા જઈએ ને, તો OCH3 સમૂહના લીધે ઇલેક્ટ્રોન દાતા અસર થશે, જેથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ, અને તેથી તે ફિનોલની એસિડિકતા ઘટાડશે. માટે એસિડિક પ્રબળતાનો ક્રમ ઓર્થોનાઇટ્રોફિનોલ વધુ એસિડિક ફિનોલ કરતાં, અને ફિનોલ કરતાં એ ઓછો એસિડિક કોણ? ઓર્થોમિથોક્સીફિનોલ. આ બોર્ડમાં શું લખે છે? સમજાવો કે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે કેવી રીતે સક્રિય કરે છે? તો આનો આન્સર તો તમે રેફરન્સ બુકમાં જોઈ લેજો, હું તમને સમજાવી દઉં આનો આન્સર. કે ફિનોલમાં જે OH સમૂહ છે તેમાં બે અસર પ્રવર્તે છે. ફિનોલના OH સમૂહના કારણે બે અસર પ્રવર્તે છે. એક I- અસર. કઈ અસર પ્રવર્તે છે? I- અસર. અને બીજું R+ અસર. આ બેમાંથી વધારે પ્રબળ છે R+ અસર, I- અસર નિર્બળ છે. જ્યારે હેલોજન ક્લોરોબેન્ઝીન હતો ને, જે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, હેલોવેરિન સંયોજનોની અંદર જે X દ્વારા બે અસર પ્રવર્તે છે, આની આ જ I- અસર અને R+ અસર. અને ત્યાં I+ અસર વધારે પ્રબળ હતી, R+ અસર નિર્બળ હતી. અત્યારે હું એસિડિકપણાની વાત નથી કરી રહ્યો, અત્યારે હું વાત કરી રહ્યો છું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કેમ સહેલું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કેમ સહેલું? ઇલેક્ટ્રોન અનુરાગીને શું જોઈએ છે? ઇલેક્ટ્રોન્સ. એ ક્યાં જોડાવા માંગે છે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે શું હોઈ શકે? NO2+, મિથાઇલ+, ઇથાઇલ+ વગેરે. તે ક્યાં જોડાવા માંગે છે? બેન્ઝીન વલય પર હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા માંગે છે, પાઈ બંધ મેળવવા માંગે છે. હવે આ જે લોન પેર ખરો ને, તે જો બેન્ઝીન વલય તરફ જતો રહે અને આ પાઈ બંધ બહાર આવી જાય, તો આ અસરને કઈ અસર કહેવાય? R+ અસર. OH દ્વારા ઉત્પન્ન થતી R+ અસર. ખ્યાલ આવે છે? અને આ બેમાંથી કઈ અસર વધારે પ્રબળ છે? R+ અસર અહીં વધારે પ્રબળ છે. તેથી ફિનોલમાં સંસ્પંદનના કારણે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. તે બેન્ઝીન વલયને વધુ સક્રિય કરે છે. એને કહી શકાય હાઈલી
एक्टिवेटिंग ग्रुप, स्ट्रॉन्ग एक्टिवेटिंग ग्रुप, बोलो ख्याल आयो? स्ट्रॉन्ग एक्टिवेटिंग ग्रुप। चलो एना पछी 17मो प्रश्न, नीचे दर्शावेली प्रक्रियाओं माटे समीकरणों लखो। प्रोपेन वनॉलनु आल्कलाइन KMnO4 ना द्रावण साथे ऑक्सिडेशन। तमारे अहींया हेलोजनનું સમજાવવાનું નથી, આ તો તમને ખાલી 10મા ચેપ્ટરનો રેફરન્સ આપ્યો। જ્યારે જ્યારે તમારો સમૂહમાં દાતા અસર પ્રબળ હોય, કોઈક વાર એવું થશે કે I+ અસર અને R+ અસર, જેમ કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, તેમાં R+ અસર બી થાય છે, I+ અસર બી થાય છે। તો ટોલ્યુઇનમાં પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? પ્રબળ છે, બરાબર। પણ ક્લોરોબેન્ઝીન એમાં અપવાદ છે કે એમાં ઓર્થોપેરા નિર્દેશક હોવા છતાં તે કેવો છે? ડીએક્ટિવેટિંગ ગ્રુપ। હેલોજન કેવો છે? ડીએક્ટિવેટિંગ ગ્રુપ, બરાબર। પછી 11.17 જોઈએ તેનો ઉકેલ। પહેલો પ્રશ્ન શું છે એમાં? પ્રોપેન વનોલનું આલ્કલાઇન KMnO4 દ્રાવણ સાથે ઓક્સિડેશન। પ્રોપેન વનોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે, યસ ઓર નો? પ્રોપેન વનોલ શું છે? પ્રાઇમરી આલ્કોહોલ છે, અને પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કાં તો આલ્ડિહાઇડ મળે કાં તો કાર્બોક્સિલિક એસિડ મળે, ડિપેન્ડ કરે છે કેવો ઓક્સિડેશન કરતા પદાર્થ વાપર્યો છે તેના ઉપર। અહીંયા ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વાપર્યો છે KMnO4, પોટેશિયમ પરમેંગનેટ, અને એ બી કેવા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં, ઠીક છે। તો KMnO4 વત્તા KOH આ પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક એસિડ આપશે, CH3CH2COOH, કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડમાંથી H નીકળી જશે કેમ કે બેઝિક માધ્યમ છે। કેવું માધ્યમ છે? બેઝિક માધ્યમ છે, હલા સમજ પડે છે? અને વત્તા આ ઉપરાંત બેઝિક માધ્યમ છે અહીંયા, એટલા માટે એટલે અહીંયા H નીકળીને શું આવી જશે? પોટેશિયમ આવી જશે, CH3CH2COOK, પોટેશિયમ, KOH માંથી પોટેશિયમ અહીંયા આવી જશે। વધશે શું? તો કે MnO2 વત્તા O2, જો બેલેન્સ કરવો હોય તો O2 ને મૂકવાનો, બાકી જરૂર નહીં પડે H2O, બરાબર છે। રિએક્શનને મેં બેલેન્સ નથી કરી, બેલેન્સ તમે જાતે કરી શકો। આવું ના લખવું હોય, બરાબર છે, આને કહેવાય પોટેશિયમ પ્રોપેનોએટ। અને પછી આ પોટેશિયમ પ્રોપેનોએટમાં એસિડ એડ કરવાનો, HCl ફોર એક્ઝામ્પલ, તો એમાંથી મળશે CH3CH2COOH, પ્રોપેનોઇક એસિડ અને KCl, પ્રોપેનોઇક એસિડ અને KCl। આવું ના લખવું હોય તો ચોપડી પ્રમાણે જો આપણે લખીએ CH3CH2CH2OH પ્રોપેન વનોલ, ડાયરેક્ટ જ ખાલી O લખી નાખવાનો। આ O સૂચવે છે ઓક્સિડેશન, KMnO4/KOH પહેલા સ્ટેપમાં, અને બીજા સ્ટેપમાં HCl, ડાયરેક્ટ જ શેમાં રૂપાંતર થઈ જશે? તે CH3CH2COOH, પ્રોપેનોઇક એસિડ। ખતમ, ખબર પડી? લઈ લો સ્ક્રીનશોટ। વચ્ચે કેટલી બધી પરિવર્તનો છે, બધા પરિવર્તનો તમે કર્યા હશે ખરા ઘરે? મને તો પ્રશ્ન થાય છે। હું જેના નામ બોલું ને મને યસ કહેજો, એટલે મને ખ્યાલ આવે કે તમે લોકો અહીંયા પ્રેઝન્ટ છો કે નહીં, બરાબર। મીત ભટ્ટ, પ્રેમ વરિયા, ઋત્વિક, ઇતિશા, બિપિન, यशस्वी, मोरी मोहिनी, युति बारोट, जुगल,
જેને નામ બોલ્યો એ યસ ઓર નો કહી દો. પછી એમાં જ બીજો પ્રશ્ન 17મા પ્રશ્નમાં જ બીજો, કાર્બન ડાયસલ્ફાઇડમાં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા. ફિનોલનું બ્રોમિનેશન બે રીતે થઈ શકે, Br2 વત્તા H2O, તો 3 જગ્યાએ બ્રોમિન દાખલ થાય. પરંતુ જો કાર્બન ડાયસલ્ફાઇડના પ્રેઝન્ટમાં બ્રોમિન એડ કરીશું નીચા તાપમાને 273 કેલ્વિન તાપમાને, તો આ જે કાર્બન ડાયસલ્ફાઇડ છે બિનધ્રુવીય દ્રાવક છે, એટલે એમાં પોલરાઇઝેશન ઇફેક્ટ થશે. શું થશે? પોલરાઇઝેશન, અને એક જ નિપજ આપશે. બિનધ્રુવીય દ્રાવક છે અને એમાં એક જ નિપજ આપશે, મોનો વિસ્થાપિત નિપજ જેને કહેવાય. એક જ જગ્યાએ બ્રોમિન જશે. પેલામાં બહુ વિસ્થાપિત ફિનોલ થતું હતું, 3 જગ્યાએ બ્રોમિન દાખલ થતું હતું પેલામાં, જો આપણે બ્રોમિન જળ વાપરીએ તો. અને અહીંયા ઓર્થો અને પેરા પરથી પેરાવાળી મુખ્ય નિપજ મળશે, ઓર્થોવાળી ગૌણ નિપજ મળશે. ઓકે, આ જ ફિનોલની પ્રક્રિયા જો બ્રોમિન જળ સાથે કરવામાં આવી હોત તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળતા. ખ્યાલ આવે છે? અહીંયા તમે FeBr3 ઉદ્દીપક નહીં વાપરી શકો, જે તમે ક્લોરોબેન્ઝીન બીજા બધામાં તમે વાપરતા હતા, બેન્ઝીનમાં બ્રોમિનેશનમાં, ટોલ્યુઇનના બ્રોમિનેશનમાં, તે તમે અહીંયા નહીં વાપરી શકો. ચલો, આમાં ત્રીજો પ્રશ્ન ફટાફટ. 17માનો ત્રીજો પ્રશ્ન, મંદ HNO3 મંદ નાઇટ્રિક એસિડની ફિનોલ સાથે પ્રક્રિયા. મંદ નાઇટ્રિક એસિડની ફિનોલ સાથે પ્રક્રિયા. મંદ નાઇટ્રિક એસિડ વડે શું થશે? નાઇટ્રેશન. કોઈ ભૂલથી ઓક્સિડેશન ના કરાવી નાખતા. હા, કઈ પ્રક્રિયા થશે બેટા? નાઇટ્રેશન પ્રક્રિયા થશે. નાઇટ્રેશન પ્રક્રિયામાં HNO3માંથી 2 આયનો ઉત્પન્ન થાય. કયા કયા? NO2 પ્લસ અને OH માઇનસ. NO2 પ્લસને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી, અંદર જશે, અને H પ્લસ જે બહાર આવશે તેની સાથે OH જોડાઈને શું બનાવશે? H2O. અને આપણને જે નિપજ મળશે તે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળશે. અને મેં ભણાવતી વખતે આગળ કીધેલું કે ખાલી નાઇટ્રેશનમાં જ ઓર્થો નિપજ મુખ્ય હોય છે, આંતઃ આણવીય હાઇડ્રોજન બંધને કારણે. એટલે આ નિપજ હશે મુખ્ય પ્રમાણમાં ઓર્થોવાળી, અને ગૌણ આ હશે ગૌણ નિપજ. તમારા નિપજનું નામ લખી નાખવાનું નીચે. ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. પછી ચોથો પ્રશ્ન, ફિનોલની જલીય NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા. ફિનોલની જલીય NaOH સાથે ક્લોરોફોર્મ, NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા. ક્લોરોફોર્મ વત્તા NaOH, તો ક્લોરોફોર્મમાંથી શું ઉત્પન્ન થશે? Cl2 ડાયક્લોરોકાર્બિન ઉત્પન્ન થશે. ડાયક્લોરોકાર્બિન ઇલેક્ટ્રોન અનુરાગી છે. તમને થાય સર લોન પેર છે તોય ઇલેક્ટ્રોન અનુરાગી? હા, કેમ કે કાર્બનની અહીંયા અષ્ટક પૂર્ણ નથી થઈ, હજી એક કક્ષક કેવી હશે? કાર્બનની ખાલી હશે. ખ્યાલ આવશે? એટલે કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કોની સાથે જોડાશે? અહીંયા H પ્લસને H પ્લસ સાથે પછી બંધ બનાવશે. એટલે H પ્લસ સાથે બંધ બનાવે અને અહીંયા ઇલેક્ટ્રોન કોણ આવી જાય?
એચ સાથેના ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવી દેશે કાર્બન સાથે. CHCl2 જોડાશે. CHCl2 જે મધ્યસ્થી તમે કહી શકો, આ મધ્યસ્થીનું જળ વિભાજન થશે અગેન જલીય NaOH સાથે, અગેન એનું જળ વિભાજન થયું, બરાબર. અને આપણને નિપજ તરીકે મળશે શું? અસ્થાયી મધ્યસ્થી. CHOH અને બીજો OH. આ બંને ક્લોરીનનું વિસ્થાપન કોણે કરાયું? OH માઇનસ છે. આમાંથી તરત જ પાણી દૂર થઈ જશે. આ અસ્થાયી હશે બેટા. આમાંથી તરત જ પાણી દૂર થઈ જશે. ક્યાંથી પાણી નીકળશે? અહીંથી OH, અહીંથી H અને આલ્ડિહાઇડ સમૂહ રચાશે અહીંયા. આ પ્રક્રિયાને કહેવાય છે રીમર-ટીમાન પ્રક્રિયા. શું કહેવાય છે? રીમર-ટીમાન પ્રક્રિયા. અને પછી મંદ HCl ઉમેરવાથી અથવા એસિડ ઉમેરવાથી સેલિસાલ્ડીહાઇડ મળે. શું મળે? સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. એના પછી 11.18 રકમ વાંચો ધ્યાનથી. નીચે દર્શાવેલી પ્રક્રિયાને ઉદાહરણ સહિત સમજાવો. કોલ્બે સ્મિથ, રીમર-ટીમાન, વિલિયમસન સંશ્લેષણ, અસમિતીય ઇથર. અસમિતીય ઇથર એટલે શું? જેમાં ઓક્સિજનની બંને બાજુ કાર્બન સંખ્યા અલગ અલગ હોય. તો આ બધી પ્રક્રિયાઓ તો તમને શેમાંથી મળી જશે? ટેક્સ્ટબુકમાંથી મળી જશે, મેં ભણાયેલી છે. ઓકે, તો જોઈ લેજો. 19મો પ્રશ્ન છે, ઇથેનોલના એસિડિક નિર્જલીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ લખો. આલ્કોહોલમાંથી નિર્જલીકરણ કરાવવાનું છે અને શું બનાવવાનું છે? ઇથિન. આલ્કોહોલમાંથી શું બનશે? ઇથિન. CH3CH2OH. એની અંદર પહેલો એટેક કોણ કરશે? એટલે આપણે કયો પ્રશ્ન કરી રહ્યા છીએ અત્યારે? 19મો, બરાબર. 18મો મેં તમને જાતે કરવાનો કીધો. આલ્કોહોલ, ઇથેનોલમાં પહેલાં કોણ એટેક કરશે? H+. હુમલો કરીને શું બનાવશે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું બનાવશે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. CH3CH2OH. પ્રોટોનેટેડ આલ્કોહોલનું વળી પાછું શું થશે? અહીંથી પ્રોટોનેટેડ આલ્કોહોલની અંદરથી શું નીકળી જશે? આટલો પોર્શન નીકળી જાય. યસ. અને તેમાંથી આપણને મળશે કાર્બોકેટાઇન CH3CH2+, જે ધીમો તબક્કો હશે. પહેલો તબક્કો ઝડપી. અને આના પછીના તબક્કામાં શું થશે? જરા અહીંયા ધ્યાન આપજો. આ કેમ ફરીથી સમજાવું છું? કેમ કે ઘણા લોકો ક્રિયાવિધિને ઇગ્નોર કરતા હોય છે અને બેટા 100% પછી ઊંધા માટે પછડાય પરીક્ષામાં. MCQમાં પરીક્ષામાં મારા કે તમારા કોઈ સગા નહીં થવાના પેપર નીકાળનારા ગમે ત્યાંથી ગમે તે પૂછે. એટલે હવે આ 3 Hમાંથી કોઈ પણ એક H ક્યાંય જશે? પાઈ બંધની અંદર, અહીંયા અંદર આવી જશે. H+ નીકળી જશે. એટલે શું બની જાય? CH2 ડબલ બોન્ડ CH2. CH2 ડબલ બોન્ડ CH2. આપણને જે જોઈતું હતું એ મળી ગયું, ઇથિન. વીસમો પ્રશ્ન, પરિવર્તનો. પરિવર્તનો 2 કે તેથી વધારે તબક્કામાં થશે. એક તબક્કામાં નહીં થાય. પરિવર્તન હંમેશા 2 અથવા 2થી વધારે તબક્કામાં થશે. 20માની અંદર પહેલું પરિવર્તન શું છે? પ્રોપીનમાંથી પ્રોપેન-ટુ-ઓલ. પ્રોપીનમાંથી પ્રોપેન-ટુ-ઓલ. એટલે હમણાં થોડીક વાર પહેલાં કર્યું હતું એવું જ, પરંતુ તમે એને એક સ્ટેપ તો ના કહી શકો ને. ડાયરેક્ટ એક જ સ્ટેપમાં તમે પાણી ઉમેરી દેશો, ક્રિયાવિધિ નહીં લખવાની. તો ડાયરેક્ટ એક જ સ્ટેપમાં થઈ જશે. પાણીમાં 2 આયનો છે, H+OH-. માર્કોવ-નિકોફ નિયમનું પાલન થશે. વધુ વિદ્યુતઋણીય ભાગ
વચ્ચે જશે, H પ્લસ જશે ટર્મિનલ પોઝિશન પર. પાણીમાં 2 આયનો છે, ફરીથી એકવાર કહું છું, H પ્લસ OH માઇનસ. OH માઇનસ વધુ વિદ્યુત ઋણીય ભાગ દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જાય માર્કોવનિકોફના નિયમ પ્રમાણે, અને H પ્લસ છેડા પર જાય, પાઇબંધ તૂટી જાય. એટલે સીધું અહીં તો એક જ સ્ટેપમાં થઈ ગયું. અને 2 માર્કની અંદર એક સ્ટેપ પરિવર્તનમાં ના ચાલે. પરિવર્તન હંમેશા કેટલા સ્ટેપમાં હોવું જોઈએ? 2 જ. એટલે જો એક જ સ્ટેપમાં કરવું હોય તો આ ઉપર બરાબર છે, પણ 2 સ્ટેપમાં કરવા માટે હું જે કરું છું એ જુઓ, અહીંયા ધ્યાન આપજો. આપણે ઉમેરીશું HCl HBr. અહીંયા માર્કોવનિકોફનો નિયમનું પાલન થશે. યસ ઓર નો? માર્કોવનિકોફ એડિશન, યોગશીલ પ્રક્રિયા માર્કોવનિકોવ અનુસાર. એટલે પ્રોપીનમાંથી શું બન્યું આપણને બેટા? મળ્યું પ્રોપીનમાંથી દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ અથવા આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ અથવા 2 બ્રોમોપ્રોપેન. અને પછી એની અંદર શું નાખવાનું? જલીય KOH અથવા NaOH. જલીય KOH અથવા NaOH નાખીશું તો Br હટીને શું આવી જશે? OH. પ્રોપેન 2 ઓલ મળી ગયું. એટલે આ થઈ ગયું 2 સ્ટેપની અંદર. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. बात की गहराई को समझना. ठीक है बच्चा लोग. बेंजाइल क्लोराइड, बेंजाइल क्लोराइड माथी बेंजाइल अल्कोहोल, बेंजाइल क्लोराइड माथी बेंजाइल अल्कोहोल, बेंजाइल क्लोराइड એટલે બેન્ઝીનની ઉપર CH2Cl અને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. આમાંથી આપણે મેળવવાનો છે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આમાં તો એક જ સ્ટેપમાં થશે ને. કદાચ તમે 2 સ્ટેપમાં કરાવડાવવું હોય તો ઠીક છે, એક સ્ટેપમાં ડાયરેક્ટ થઈ જાય. શું નાખવાનું બેટા? જલીય NaOH, KOH અથવા AgOH. સિમ્પલ ડાયરેક્ટ નિપજ તરીકે શું મળી જશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ મારું ગણિત એ કહે છે કે પરિવર્તન હંમેશા 2 કે તેથી વધારે સ્ટેપમાં પૂછાશે પરીક્ષામાં. તો જો 2 કે તેથી વધારે સ્ટેપમાં કરવું હોય, તમને થાય સર બને તો છે, અલા બરાબર છે બને છે, પણ પ્રશ્ન પૂછનારે પરિવર્તન તરીકે પૂછ્યું. તો પહેલાં તમારે શું કરી દેવાનું? અહીંયા સાંભળો, હેલોજન વિનિમય કરી દેવાનું. હેલોજન વિનિમય આપણે કોના દ્વારા કરાવતા હતા? સોડિયમ આયોડાઇડ અને એસિટોન, ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો સોડિયમ આયોડાઇડમાંથી આયોડિન માઇનસ અંદર જશે, Cl માઇનસ બહાર નીકળશે. હેલોજન એક્સચેન્જ, હેલોજન એક્સચેન્જ થઈ ગયું. અને પછી આ હેલોજન એક્સચેન્જ થઈ જાય, બેન્ઝાઇલ આયોડાઇડ બની ગયા, બેન્ઝાઇલ આયોડાઇડ. અને એમાં પછી શું મેળવાનું? જલીય KOH. તો ફાઇનલ નિપજ એની એ જેમ આગળ મળી હતી તેની તે જ. ખાલી ફરક શું છે આ બંનેમાં? પેલું એક સ્ટેપમાં હતું અને આ 2 સ્ટેપમાં થઈ ગયું. બરાબર છે? પછી એના પછી ત્રીજો પ્રશ્ન એમાં જ 11.20માં જ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી પ્રોપેન વનોલ. હવે પ્રોપેન વનોલ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ છે. હંમેશા રિવર્સ વિચારવાનું. પ્રોપેન વનોલ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક. એમાં 3 કાર્બન છે, 3 કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ. અને પ્રક્રિયક તમારો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક 2 કાર્બનવાળો છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેટલા કાર્બનવાળો? 2. તો એમાં આપણે એવું તો શું ઉમેરીએ જેથી આપણને એક વધુ કાર્બન થઈ જાય? ફોર્માલ્ડિહાઇડ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વત્તા મિથેનાલ HCHO મધ્યસ્થી બને, એનું જળ વિભાજન કરાવવાથી શું મળે? પ્રોપેન વનોલ પ્રાથમિક આલ્કોહોલ. મેં શીખવાડ્યું હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું મળે? પ્રાથમિક આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય તો દ્વિતીયક આલ્કોહોલ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કોઈપણ કીટોન સાથે પ્રક્રિયા થાય તો શું મળે આપણને? 3 ડિગ્રી એટલે કે તૃતીયક આલ્કોહોલ મળે. ખ્યાલ આવે છે? એટલે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ
CH3CH2 MgCl, which is my Grignard પ્રક્રિયક. ઓકે, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આની પ્રક્રિયા આપણે કરાવીએ ફોર્માલ્ડિહાઇડ સાથે બેટા, મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ. બરાબર, તો શું મળશે આપણને વિચારો જરા કહો. શું શીખવાડેલું છે ઓલરેડી અગાઉ? અહીંયા સી ડબલ બોન્ડ ઓમાં કાર્બન પાર્શિયલ પોઝિટિવ, ઓ પાર્શિયલ નેગેટિવ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર કાર્બન નેગેટિવ, મેગ્નેશિયમ પોઝિટિવ. તો આ જે નેગેટિવ પોર્શન છે તે આખો કોના પર જશે? આલ્ડીહાઇડના સી પર, અને MgCl ઓ સાથે જોડાઈ જશે. યોગશીલ પ્રક્રિયા થઈ. 12મું ચેપ્ટર તમે ભણ્યા છો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. શું કહેવાય? કેન્દ્ર અનુરાગી યોગશીલ. અને જો ના ભણ્યા હોય 12મું ચેપ્ટર તો એમાં આવશે. બરાબર, CH3CH2C પછી CH2, CH3CH2 પછી CH2 સિંગલ બોન્ડ O MgCl, આવું નિપજ આપણને મળશે. CH3CH2CH2 MgCl OMgCl. આ થઈ ગયો મધ્યસ્થી, રાઈટ? આ મધ્યસ્થીનું પછી શું કરાવવાનું લ્યા? જળ વિભાજન પાણી વડે, એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં. તો આ પાણીમાંથી H+O સાથે જોડાઈ જશે, MgCl બહાર આવી જશે. CH3CH2CH2OH પ્રાથમિક આલ્કોહોલ, અને MgOHCl પ્રોપેન વનોલ આપણને મળી ગયો પ્રાથમિક આલ્કોહોલ. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. ચોથો પ્રશ્ન, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો પરિવર્તન માટે શું કરવાનું? પહેલાં રફમાં કે તમારા મનમાં પહેલાં તો પ્રક્રિયક અને નિપજનું સૂત્ર બનાવી લેવાનું, બંધારણ. તો જો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનું સૂત્ર કેવું બને? CH3MgBr. અને આ જે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલનું સૂત્ર આવું બને. બીજા નંબર પર મિથાઇલ ને બીજા નંબર પર OH, 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. હવે આપણા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં તો એક જ કાર્બન છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કેટલા કાર્બન છે? એક જ કાર્બન. જ્યારે અહીંયા ઓલરેડી આટલો પોર્શન તમારે બહારથી કશેકથી લાવવો પડશે. ઠીક છે, CH3CO CH3H તો એસિડમાંથી આવશે, પાણીમાંથી આવશે જળ વિભાજન દરમિયાન. એટલે આપણે તૃતીયક આલ્કોહોલ બનાવવો છે. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ઉમેરવો પડશે શું? કીટોન. શું ઉમેરવો પડશે? કીટોન. કીટોન ઉમેરશો તો આ મળશે. ખ્યાલ આવે છે? જો દ્વિતીયક આલ્કોહોલ હોત તો આલ્ડીહાઇડ ઉમેરવો પડતો. 3 કાર્બનવાળો આલ્ડીહાઇડ ઉમેરતા આપણે, પ્રોપેનાલ ઉમેરતા. પણ અહીંયા આપણે કેવો જોઈએ છે? તૃતીયક આલ્કોહોલ. એટલે 3 કાર્બનવાળો કીટોન ઉમેરવો પડશે, પ્રોપેનોન. એટલે આ રિવર્સ સાયકોલોજી દિમાગમાં પહેલાં તો ચાલવી જોઈએ આપણા. ઠીક છે? એટલે હવે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, તેને એડ કરાવડાયો પ્રોપેનોન, CH3CO CH3 પ્રોપેનોન અથવા એસિટોન. તેમાં કાર્બન પાર્શિયલ પોઝિટિવ, O પાર્શિયલ નેગેટિવ. આ મિથાઇલ જે છે નેગેટિવ એ આખો એટેક કરશે સી પર. પાઈ-1 તૂટી જશે અને પાઈ-1 સાથે કોણ જોડાશે? અરે ઓક્સિજન નેગેટિવ બનશે, એની સાથે કોણ જોડાશે? MgBr+. એટલે આપણને મધ્યસ્થી મળશે, અને મધ્યસ્થીનું પછી જળ વિભાજન થશે, અને એમાંથી આપણને જે જોઈએ છે તે આલ્કોહોલ મળી જશે. અલગ ખ્યાલ આવે છે ને બાળકો? હો કે ના? નીપજ મળી ગઈ. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ આપણને મળી ગયું.
अथवा आनुं बीजुं नाम थाय तृतीयक ब्यूटाल आल्कोहोल। तृतीयक ब्यूटाल आल्कोहोल लई लो स्क्रीनशॉट। नेक्स्ट 11.21मो प्रश्न। नीचे दर्शावेली प्रक्रियामां वपराता प्रक्रियकोना नाम जणावो। रकम वाँचो। प्राथमिक आल्कोहोल होय अने एनुं रूपांतर कार्बोक्सिलिक एसिड में करवुं होय तो ऑक्सिडेशन करवा माटे शुं शुं वापरी शकाय? K2Cr2O7H2SO4 अथवा Na2Cr2O7H2SO4 अथवा आना वापरवुं होय तो H2CrO4 क्रोमिक एसिड अथवा क्रोमियम ट्रायोक्साइड अने H2SO4 नुं मिश्रण। आना वापरवुं होय तो सांद्र HNO3 नाइट्रिक एसिड। आना वापरवुं होय तो KMnO4 पोटेशियम पर मैंगनेट एसिडिक बेसिक के तरस माध्यम में त्रणमांथी कोईपण माध्यम में आ बधामांथी कोईपण एक आपणे ऑक्सिडेशन करता तरीके वापरी शकीए छीए। पछी बीजो प्रश्न है प्राथमिक आल्कोहोलनुं आल्डिहाइड में रूपांतर। तो प्राथमिक आल्कोहोलनुं जो तमारे आल्डिहाइड में रूपांतर करवुं होय एनुं ऑक्सिडेशन करावडावुं छे, आल्डिहाइड में रूपांतर करावुं छे तो अहींया तमे प्रक्रियक तरीके PCC पिरिडिनियम क्लोरोक्रोमेट डायक्लोरोमीथेन में ओगाड़ेलो होय तेवो वापरशो। निर्बळ ऑक्सिडेशन करता पदार्थ है। आ बधा शुं छे? आ लोको शुं छे? निर्बळ ऑक्सिडेशन करता पदार्थ PCC अने आ बधा शुं छे? प्रबळ ऑक्सिडेशन करता पदार्थ। पछी त्रीजो प्रश्न फिनोलनुं 2,4,6 ट्राइब्रोमोफिनोल में ब्रोमिनेशन थोड़ीक वार पहला ज कीधेलुं। 3 मोलेक्यूल ऑफ Br2 1 वॉटर ब्रोमीन जड़ रूम तापमाने फिनोल में शू बनशे 2,4,6 ट्राइब्रोमोफिनोलना सफेद अवक्षेप। पछी बेन्जाइल आल्कोहोल में बेन्जोइक एसिड। बेन्जाइल आल्कोहोल एमांथी बेन्जोइक एसिड बनाववुं होय तो हमणां जे प्रबळ ऑक्सिडेशन करता पदार्थ लख्या हता बधा आ प्राथमिक आल्कोहोल छे, राइट। जेम के मैं K2Cr2O7/H2SO4 प्रबळ ऑक्सिडेशन करता पदार्थ लीधो तो आपने बेन्जाइल आल्कोहोल में शू मळशे? बेन्जोइक एसिड। अने आनी अंदर जो मैं PCC उमेर्यो होत तो निपज तरीके आपने शू मळतुं? बेन्जाल्डिहाइड मळतुं बेटा। पण आपणे अहींया जोईए छे शू? बेन्जोइक एसिड। એટલા માટે આપણે ઉપરવાળી પ્રક્રિયા રાખીશું, રાઈટ? ખ્યાલ આવે છે બેટા? પછી 5મા નંબર પર પ્રોપેન ટુઓલનું પ્રોપીનમાં નિર્જલીકરણ। પ્રોપેન ટુઓલનું પ્રોપીનમાં નિર્જલીકરણ। પ્રોપેન ટુઓલ માંથી આપણે પ્રોપીન બનાવવો છે। गमे ते आपणी मर्जी थाले ए प्रक्रियक ना वापरी शकीए। आनी माटे आपणे सांद्र H2SO4 वापरीशुं। सांद्र H2SO4 अने तापमान बराबर। सांद्र H2SO4 भी चाले 85% सांद्र अथवा सांद्र H3PO4 पण चाले। P4O10 पण लई शको, फॉस्फरस पेंटॉक्साइड। निर्जल Al2O3 पण लई शको, निर्जल ZnCl2 पण लई शको। पण आपणी बुक प्रमाणे आ बे कया कया H2SO4 अथवा H3PO4 तो प्रोपेन टुओल मांथी आपणे शुं मळशे? प्रोपीन। पछी छठ्ठुं छे ब्यूटेन टू ऑन मांथी ब्यूटेन टू ऑल। ब्यूटेन टू ऑन एटले कीटोन। कीटोन मांथी आपणे बनावવો છે ब्यूटेन टू ऑल। रिडक्शन करावવું છે। कीटोनનું रिडक्शन प्रबळ के कीटोनનું रिडक्शन તમે કોના વડે કરાવી શકશો? શું કરાવવું પડશે? रिडक्शन। रिडक्शन माटेना हाइड्रोजन कोण आपશે આપણાને? हाइड्रोजन क्यांथी लाव्या? लिथियम एल्युमिनियम हाइड्राइड अने पाणी साथे प्रक्रिया थवाथी अथवा सोडियम बोरोहाइड्राइड अने पाणी अथवा निकल प्लेटिनम पैलेडियम वत्ता हाइड्रोजन गैस। ओके ना?
રકમ વાંચો ધ્યાનથી. મિથોક્સી મિથેનની સરખામણીમાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું કારણ જણાવો. મિથોક્સી મિથેન અને ઇથેનોલ એકબીજાના સમઘટકો છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકો. તેમ છતાંય ઇથેનોલ એટલે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ કેમ ઊંચું છે? CH3OCH3 મિથોક્સી મિથેન અને CH3CH2OH ઇથેનોલ, આ બંને એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. બંનેનું અણુસૂત્ર કેવું થશે? બંનેનું જુઓ, તમે ચેક કરો. C2H6O, બરાબર? C2H6O. હવે તો પછી કેમ ઉત્કલન બિંદુ પેલાનું વધારે નાનું, મિથોક્સી મિથેનનું ઓછું અને ઇથેનોલનું વધારે? અહીં મિથોક્સી મિથેન ઇથર સંયોજન છે, જેમાં આંતર આણવીય હાઇડ્રોજન બંધ રચાતા નથી. શું નથી રચાતું? આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાતા નથી. જ્યારે ઇથેનોલ જે આલ્કોહોલ છે, ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ રચાય છે. આંતર આણવીય આકર્ષણ ઇથેનોલમાં વધુ હોય અને તેથી ઇથેનોલનું ઉત્કલન બિંદુ મિથોક્સી મિથેન કરતાં ઊંચું છે. મિથોક્સી મિથેન જે ખરો, CH3OCH3, એના એક અણુ અને બીજા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ નહીં પ્રવર્તે. આનો એક અણુ અને આનો બીજો અણુ, એની વચ્ચે નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હશે, જે હશે લંડન બળ પ્રકારનું અથવા વિક્ષેપન બળ, જે નબળા હોય છે. જે કેવા હોય છે? નબળા. જ્યારે ઇથેનોલ અથવા કોઈ પણ આલ્કોહોલની અંદર આલ્કોહોલનો O નેગેટિવ, H પોઝિટિવ, રાઈટ? પાર્શિયલ નેગેટિવ ઓક્સિજન, પાર્શિયલ પોઝિટિવ હાઇડ્રોજન. તો એકનો આંશિક ધન હાઇડ્રોજન બીજાના આંશિક ઋણ ઓક્સિજન સાથે શું ધરાવશે? નિર્બળ આકર્ષણ બળ ધરાવતો હશે. એટલે અહીંયા શું રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે, જે લંડન બળ કરતાં, વિક્ષેપન બળ કરતાં થોડો કેવો છે? પ્રબળ હોવાથી. તો જુઓ, પહેલું સંયોજન છે C2H5O CH2CH. આ નામ આગળ આપણે કરી ચૂક્યા છે ઓલરેડી. આગળ ક્યાં? 11.1 આ યુપીએસસી નામ હતું ને, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્નમાં આપણે આ નામ કરી ચૂકેલા છે ઓલરેડી, બરાબર ને? આ જે છે ઇથોક્સી, એને આપણે વિસ્થાપિત શૃંખલા કહીશું. આ આપણી થઈ ગઈ મુખ્ય શૃંખલા. મુખ્ય શૃંખલા જે છે એ શું છે? પ્રોપેન. અને આ શું છે? વિસ્થાપિત શૃંખલા, સબસ્ટિટ્યુશન બ્રાન્ચ. ઓકે, મિથાઇલ અને ઇથોક્સી. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કોણ પહેલાં આવે? ઈ પહેલાં આવે એમ કરતા. એટલે લખતી વેળાએ આપણે શું નામ કરીશું? 1 ઇથોક્સી. કેમ કે જો મુખ્ય શૃંખલાના પહેલા નંબર પર શું છે? ઇથોક્સી, બીજા નંબર પર મિથાઇલ, એટલે 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન, આવું નામ થશે. ઓકે, આવ્યો ખ્યાલ? ઇઝી નામ હતું, રાઈટ ને? પછી બીજું CH3O એટલે કે મિથોક્સી CH2CH2Cl.
મોટાભાગના લોકો આમાં ભૂલ કરે છે. વિચારો શું થાય નામ આનું? હવે બંને શું છે? વિસ્થાપિત શૃંખલા જ છે. હેલોજનને બી નામની આગળ લખાતું હોય છે, ક્લોરો મિથોક્સીને બી નામની આગળ લખાતું હોય છે. તો અહીં તમે ગમે તેને 1 2 નંબર આપી શકો, પણ મોટાભાગની બુકની અંદર આલ્કોક્સી સમૂહને આગળ રાખ્યો છે. કેટલાકની અંદર હેલોજનને આગળ રાખે છે. એટલે ક્રિયાશીલ સમૂહ જે ખરા ને એ બધા પૂરો થાય. COOH, SO3H, COR, CONH2, CN, CHO, CO, OH, NH2 ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, X, NO2, ORR એવું ઘણી બુકમાં આપ્યું છે. અને ઘણી બુકમાં OR ને આગળ રાખ્યો છે. ઠીક છે. એટલે અહીંયા તમે લખી શકશો 1 મિથોક્સીનો M અને ક્લોરોનો C. તો અંગ્રેજી મૂળાક્ષરમાં કોણ પહેલું આવે? મિથોક્સીનો M કે ક્લોરોનો C? તો C પહેલા આવે ને અંગ્રેજી મૂળાક્ષરમાં ABCDમાં. એટલે અહીંયા આપણે લખીશું 2 ક્લોરો 1 મિથોક્સી ઇથેન આવું નામ થશે. હા, કેટલીક વાર એવું પણ કરે છે 1 ક્લોરો 2 મિથોક્સી ઇથેન, બરાબર. પરંતુ મારા સજેશન પ્રમાણે આ નામ સાચું છે અને બોર્ડમાં બી સાચું આપશે, ડોન્ટ વરી. ત્રીજું જુઓ જરા અંદર, NO2 નાઇટ્રોને જોડ્યો છે C6H4 સાથે, C6H4, અને એના પછી છે OCH3 મિથોક્સી અને બ્રેકેટમાં લખ્યું છે P. P નો મિનિંગ શું થાય? પેરા પોઝિશન પર હશે. ક્યાં હશે? પેરા પોઝિશન પર. એટલે C6H4 ક્યાંથી આવ્યો? C6H6 માંથી, બેન્ઝીનમાંથી. C6H6 બેન્ઝીનમાંથી 2 હાઇડ્રોજન નીકાળી દીધા અને એકબીજાના પેરા પોઝિશન પર શું છે? નાઇટ્રો અને મિથાઇલ ગ્રુપ. ઠીક છે બેટા. C6H6 માંથી 2 હાઇડ્રોજન નીકાળી દીધા એટલે C6H4 થઈ જાય. બેન્ઝીન વલયમાંથી 2 હાઇડ્રોજન અને પેરા પોઝિશન પર ગમે તે એક જગ્યાએ તમે નાઇટ્રો બતાવી દો, બીજી એક જગ્યાએ મિથોક્સી બતાવી દો, બરાબર. એટલે OCH3 અને નીચે NO2. અહીંયા પણ સેમ, બંને નાઇટ્રો બી પૂર્વક છે, મિથોક્સી બી પૂર્વક છે. બંને શું કહેવાય? વિસ્થાપિત સમૂહ. બંને નામની આગળ લાગે છે. હું આને 1 નંબર મિથોક્સી જોડાણ આપું છું. મિથોક્સીના સ્પેલિંગમાં M આવે, નાઇટ્રોના સ્પેલિંગમાં N આવે, તો અંગ્રેજી મૂળાક્ષરમાં M પહેલા આવે. એટલા માટે આપણે અહીંયા લખતી વેળાએ શું કરીશું? 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. ઠીક છે બેટા. પછી એના પછી ચોથું નામ જુઓ જરા અંદર, CH3, CH2, CH2O, CH3 એકદમ સિમ્પલ નામ છે. લાતો મુખ્ય શૃંખલા 3 કાર્બનવાળી પ્રોપેન, અને પ્રોપેનના પહેલા નંબર પર વિસ્થાપિત શૃંખલા. આ છે મેઇન બ્રાન્ચ અને આ છે સબસ્ટિટ્યુશન બ્રાન્ચ. ઓકે, મેઇન બ્રાન્ચ મુખ્ય શૃંખલા પ્રોપેન, સબસ્ટિટ્યુશન બ્રાન્ચ નામની આગળ લાગશે મિથોક્સી, એટલે નામ આવશે 1 મિથોક્સી પ્રોપેન. ઠીક છે. સાયક્લોહેક્ઝેન છે, બરાબર. સાયક્લોહેક્ઝેનના ઉપર શું છે? આ રીતે ટીવીના એન્ટીનાની જેમ 2 મિથાઇલ અને નીચે OCH2CH3 એટલે C2H5 એટલે શું કહેવાય? ઇથાઇલ. CH2CH3 અને O સાથે ભેગો થાય એટલે ઇથોક્સી બની જાય. સાયક્લોહેક્ઝેનના ઉપર શું છે? 2 મિથાઇલ, નીચે શું છે? ઇથોક્સી. વિચારો શું નામ કરી શકાય? હવે જો બંને નામની શું છે? બંને શું છે? પૂર્વકમાં જ આવશે. 3 2 મિથાઇલ અને ઇથોક્સી ત્રણેય શું છે? વિસ્થાપિત શૃંખલા. અને વિસ્થાપિત શૃંખલાને આપણે ક્યાં લખતા હોઈએ છીએ? નામની આગળ. વિસ્થાપિત શૃંખલાઓને ક્યાં લખતા હોઈએ છીએ? નામની આગળ, પૂર્વકમાં, બરાબર. હવે જો અહીંથી તમે 1 નંબર કરો ને, 1 2 3 4 આવું, તો નંબર કેવા થાય? 1 પર ઇથોક્સી, 4 પર મિથાઇલ, બીજો 4 પર મિથાઇલ. આ ખોટું છે. કેમ?
કેમ કે જો તમે ઉપરથી કરશો અહીંથી નંબરિંગ 1 2 3 4 તો વિસ્થાપિત શૃંખલાઓનો નંબર શું આવશે? 1 પર 2 મિથોક્સી એટલે 1 1 અને 4 પર બીજો એક ઇથોક્સી, તો નાનો સેટ, નાનો નંબર ક્યાં આવ્યો? અહીંયા 1 4 4 કરતાં 1 1 4 એ શું થયો? લોઅર સેટ ઓફ નંબર, લોઅર સેટ ઓફ સબસ્ટિટ્યુશન ગ્રુપ. એટલે આનું નામ આ રીતે, નંબરિંગ આપણે આ રીતે કર્યું. ઠીક છે બેટા? ઓકે. અને નામ લખતી વેળાએ શું કરીશું? 4 ઇથોક્સી. લખતી વેળાએ શું કર્યું? કોણે આગળ લખ્યું? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જોયું પૂર્વકની અંદર. 4 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. ઠીક છે? પછી આગળ જઈએ. આના પછીનું નામ છઠ્ઠામાં બેન્ઝીન વલય છે. રાઈટ? જો આ સાયક્લોહેક્ઝેન હતું, 3 પાઈ બંધ નહોતા, 3 પાઈ બંધ હોય અથવા ચકેડું કર્યું હોય તો બેન્ઝીન કહેવાય. અને બેન્ઝીનના પૂછડે પેરા અહીંયા અને પેરા પોઝિશન ના કહેવાય. કેમ? બીજો કોઈ સમૂહ જ નથી એટલે પેરા પોઝિશન કહેવાનો મતલબ નહીં બનતો. હવે બેન્ઝીન વલય સાથે ઇથોક્સી એટલે નામ થઈ ગયું ઇથોક્સી બેન્ઝીન. સિમ્પલ ઇથોક્સી બેન્ઝીન. અને તમે આ રીતે પણ બતાવી શકો ને, C6H5O C2H5 આ રીતે લખો તો બી ચાલે, દોડે ઉડે તરે. ઇથોક્સી બેન્ઝીન જેનું સામાન્ય નામ શું છે? ફેનિટોલ. શું સામાન્ય નામ છે એનું? ફેનિટોલ. લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. 24મો પ્રશ્ન. નીચે દર્શાવેલા ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખવાના છે. એટલે આપણે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા બનાવવાની છે. અને આ જે સંયોજનો આપ્યા છે ને, નિપજ છે બધી. 1 પ્રોપોક્સી પ્રોપેન એ આપણે નિપજ તરીકે લેવાનું છે. 1 પ્રોપોક્સી પ્રોપેન. પ્રોપોક્સી એટલે શું? પ્રોપાઇલમાંથી પ્રોપોક્સી બને. જે રીતના મિથાલમાંથી મિથોક્સી બને, પ્રોપોક્સીમાંથી શું બનશે? પ્રોપેન. 1 પ્રોપોક્સી પ્રોપેન. હવે જ્યારે કશું મેન્શન ના કર્યું હોય ત્યારે નોર્મલ પ્રોપાઇલમાંથી પ્રોપોક્સી બનાવી દેવાનો. પણ એવું લખ્યું હોય ને કે આઈસોપ્રોપોક્સી, આઈસોપ્રોપોક્સી લખ્યું હોત તો આપણે આને આઈસોપ્રોપોક્સી કહીએ. શું કહીએ આને? આઈસોપ્રોપોક્સી. પણ અહીંયા ખાલી પ્રોપોક્સી લખ્યું એટલે આપણે નોર્મલ પ્રોપાઇલમાંથી શું બનાવ્યો? પ્રોપોક્સી, અને પ્રોપેન સાથે જોડી દીધો. ઠીક છે બેટા? હવે આને આપણે બનાવવો છે વિલિયમસન સંશ્લેષણથી. SN2 ને ફોલો કરે, SN1 ને નહીં. અને એમાં SN2માં તમારે અહીંયા વિલિયમસન સંશ્લેષણમાં શું લેવાનું? આલ્કોહોલનો સોડિયમ ક્ષાર 3 કાર્બનવાળો. કેમ કે ઓની બંને બાજુ 3 3 કાર્બન છે એટલે 3 કાર્બનવાળો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર લીધો આપણે. સોડિયમ પ્રોપોક્સાઇડ. અને એની પ્રક્રિયા કોની સાથે કરાવડાઈ? એની પ્રક્રિયા આપણે કરાવડાઈ CH2Br CH2CH3 એટલે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ અથવા 1 બ્રોમો પ્રોપેન સાથે કરાવડાઈ. કોની સાથે કરાવડાઈ? 1 બ્રોમો પ્રોપેન. SN2 પ્રક્રિયાને આ અનુસરશે. બરાબર છે? તો વિચારો જરા શું થશે? આ Br તો ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે અને આ ઓક્સિજનવાળો આટલો પોર્શન જે છે તે કોની સાથે જોડાશે? કાર્બન સાથે. સોડિયમ અને Br શું બનાવશે? NaBr. એટલે આપણે નિપજ મળી ગઈ. ખ્યાલ આવ્યો બેટા? ઓલરેડી થિયરીમાં આ વસ્તુ ડિસ્કસ કરી ચૂકેલા જ છીએ. આ બની ગયું આપણને 1 પ્રોપોક્સી પ્રોપેન. પ્રોપેનના 1 નંબર સાથે આપણે કોને જોડ્યો? પ્રોપોક્સીને જોડ્યો એટલે 1 પ્રોપોક્સી પ્રોપેન થયું. બીજો પ્રશ્ન શું છે જુઓ જરા. ઇથોક્સી બેન્ઝીન બનાવવો છે આપણે. ઇથોક્સી બેન્ઝીનનું સ્ટ્રક્ચર કેવું હોય? બેન્ઝીન વલયની ઉપર O CH2CH3. આને કહેવાય ઇથોક્સી બેન્ઝીન. બરાબર? આને આપણે બનાવવો છે વિલિયમસન સંશ્લેષણ SN2 ક્રિયાવિધિ દ્વારા. તો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર કયો હશે? જે O લઈને આવે તે આલ્કોહોલનો સોડિયમ ક્ષાર. હવે કાં તો તમને એવો પ્રશ્ન થાય, જો અહીંયા ધ્યાન આપો. એક તો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર તમે આવો લઈ શકો છો,
અને બીજું તમે આવું પણ લઈ શકો છો. જોજો જરા અહીંયા ધ્યાન આપજો. આલ્કોહોલનો સોડિયમ ક્ષાર તમે આ રીતે લીધો, તમને ઈચ્છા થઈ, અને તમે ક્લોરોબેન્ઝિન કે બ્રોમોબેન્ઝિન લીધો, હેલોએરિન, પણ આ SN2 નહીં આપે. કેમ નહીં આપે? કેમ કે હેલોએરિન, મેં તમને કીધેલું વિલિયમસન સંશ્લેષણ ભણાવતી વખતે કે વિલિયમસન સંશ્લેષણમાં તમારો હેલાઇડ પ્રક્રિયા કેવો હોવો જોઈએ? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. વિલિયમસન સંશ્લેષણમાં તમારો આલ્કાઇલ હેલાઇડ કેવો હોવો જોઈએ? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. ઠીક છે? એટલે આ હેલોએરિન જે હશે એ આ પ્રક્રિયા નહીં આપી શકે. ઓકે, અહીંયા આ ઓક્સિજન જે છે આટલો પોર્શન કોના સાથે જોડાશે? આ C સાથે. બ્રોમિન ઇલેક્ટ્રોન અહીં જતો રહેશે, એટલે અગેન ઉપર જે થયું હતું એની જેમ જ. ખ્યાલ આવ્યો ને? 2-મિથાઇલ 2-મિથોક્સી પ્રોપેન. પ્રોપેન એટલે કેટલા કાર્બન? 3 કાર્બન. CH3 CH2 CH3 અને પ્રોપેન કહેવાય. પણ પ્રોપેનના સેકન્ડ નંબર પર કોણ જોડવાનો છે? મિથોક્સીને સેકન્ડ નંબર સાથે જ મિથાઇલને હોય જોડવાનો છે. તો CH3 પછી C, એ વચ્ચેવાળા કાર્બન પર શું જોડવાનું છે? મિથોક્સી. અને વચ્ચેવાળા કાર્બન પર મિથાઇલ પણ છે. હવે શાંત મગજે વિચારવાનું. મેં તમને અગાઉ કીધેલું કે તમારો આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા કેવો હોવો જોઈએ? SN2 વિલિયમસન સંશ્લેષણમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. એટલે અહીંયા તમે આવા પ્રક્રિયક લેશો ને તો ચાલશે. જોજો અહીંયા ધ્યાન આપજો. જે તમારો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર ખરો ને, આલ્કોહોલનો સોડિયમ ક્ષાર, તે તમે તૃતીયક લઈ લો, ચાલશે, દોડશે ને ઉડશે. આલ્કોહોલનો સોડિયમ ક્ષાર પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોય, ગમે તે ચાલે. આપણા કેસમાં અહીંયા આપણે તૃતીયક આલ્કોહોલમાંથી બનાવવાને. પણ જે હેલાઇડ પ્રક્રિયક હોય ને એ કમ્પલસરી તમારે શું લઈ લેવો પડશે? પ્રાથમિક જ લેવો પડશે. ઠીક છે? એટલે આ O જે છે તે મિથાઇલ પર જશે, અથવા મિથાઇલ અહીંયા O સાથે જોડાશે, આયોડિન અને સોડિયમ NaI બનાવી દેશે. તો આ પ્રક્રિયા ચાલે, થઈ શકે. પરંતુ જો ગલતીથી તમે આવું લખશો તો નહીં ચાલે. અહીં ધ્યાન આપો. તમને એવી ઈચ્છા થઈ કે સર હું આ રીતના બનાવું તો ના ચાલે. જોજો જરા અહીંયા, બિલકુલ ધ્યાન અહીંયા આપજો. આવું એટલા માટે નહીં ચાલે, આ પ્રક્રિયાથી તમને ઈથર નહીં મળે. શું નહીં મળે? ઈથર નહીં મળે. બહુ જ ઓછા પ્રમાણમાં ઈથર મળશે. આ પ્રક્રિયાની અંદર વિસ્થાપન થશે. વિસ્થાપન શું? વિલોપન પ્રક્રિયા થશે. અહીંયા શું થશે? વિલોપન. અહીંયા આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળી જશે, કેમ કે આ તૃતીયક છે, અને તૃતીયક જે છે એ તૃતીયક હેલાઇડ વડે SN2 નહીં થાય, પરંતુ તેના બદલે વિલોપન પ્રક્રિયા થઈને આલ્કીન બનશે. શું બનશે? આલ્કીન બનશે. એટલે આપણે જે જોઈએ છે તે નહીં મળે. અહીંથી Br નીકળશે, 3H કોઈ પણ મિથાઇલમાંથી કોઈ પણ એક H નીકળશે, નેગેટિવ આયન સાથે H જતો રહેશે, પોઝિટિવ આયન સાથે Br જતો રહેશે. એટલે અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. આપણે જે જોઈએ છે તેની નીપજ નહીં મળે. એટલે આ પ્રક્રિયા આપણે ન વાપરી શકાય. ખ્યાલ આવે જ છોકરાઓ? ધ્યાન રહે. ઓકે, એટલે આ પ્રક્રિયા ઈથર માટે નહીં વાપરી શકાય. માટે આ પ્રક્રિયા ઈથર માટે, ઈથરની બનાવટ માટે ન વાપરી શકાય. અહીં આપણે આ જ પ્રક્રિયકો વડે આ પ્રક્રિયા શક્ય છે. કેમ કે એમાં આલ્કાઇલ હેલાઇડ કેવો છે? પ્રાથમિક જે SN2 પ્રક્રિયાને ફોલો કરે છે. નીચેવાળું નહીં ચાલે. આ તો મેં તમને એક્સ્ટ્રા લખ્યું. તમારે આવી એક્સ્ટ્રા રિએક્શન લખવાની જરૂર નથી. તમે તો ખાલી આ રિએક્શન લખી નાખશો, કામ પતી ગયું. બરાબર? હા, પ્રક્રિયકનું નામ શું? આ પ્રક્રિયકનું નામ શું? તૃતીયક સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. સોડિયમ 3 ડિગ્રી બ્યુટોક્સાઇડ આનું નામ થાય. આનું નામ થાય આયોડોમિથેન અથવા મિથાઇલ આયોડાઇડ. ઠીક છે?
અને આ તો આપ્યું જ છે રકમમાં કે તૃતીયક શું આપ્યું છે નામ 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. એના પછી છે ચોથું છેલ્લું આ પ્રશ્નનું 1-મિથોક્સી ઇથેન, એટલે મિથોક્સી ઇથેન સાદી ભાષામાં કહીએ તો 1 ના લખો તોય ચાલે. મિથોક્સી ઇથેન, મિથોક્સી ઇથેન. હવે મિથોક્સી ઇથેન બનાવવો હોય તો તમે જો બંને બાજુ પ્રાથમિક શૃંખલા જ છે એટલે તમે ગમે તે કાર્બનવાળો આલ્કોહોલ, એક કાર્બનવાળો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર લેશો તો બી ચાલશે, 2 કાર્બનવાળો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર લેશો તોય ચાલશે. અહીંયા આપણે 2 કાર્બનની શૃંખલાવાળો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર લીધો, સોડિયમ ઇથોક્સાઇડ, અને 1 કાર્બનવાળો હેલાઇડ પ્રક્રિયક લીધો, બ્રોમોમિથેન અથવા ક્લોરોમિથેન અથવા આયોડોમિથેન, વોટ. ઠીક છે. તો હમણાં આગળ જે કર્યું હતું એનું એ જ. ઓક્સિજન જે છે ક્યાં જશે? કાર્બન પર. Br પોતાના ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે. ઠીક છે ને. પણ SN2 જે છે એ કેવી રીતના થતી હોય? ઓપોઝિટ સાઈડથી એટેક કરે, રાઈટ ને. એટલે એમાં આપણે Br ને પેલી બાજુ બતાવીએ અને એની ઓપોઝિટ સાઈડથી ન્યુક્લિયોફાઇલ આવશે SN2 ની અંદર. એટલે -NaBr અને મુખ્ય નિપજ આપણને મળી ગઈ. હા, CH3Br નું નામ શું? બ્રોમોમિથેન. ઓકે, પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એના પછી છે 11.26. શું કહે છે? પ્રોપેન વનોલમાંથી 1-પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ તમે કેવી રીતે કરશો? આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. પ્રોપેન વનોલ અને આપણે બનાવવો છે 1-પ્રોપોક્સી પ્રોપેન, એટલે આલ્કોહોલનો સોડિયમ ક્ષાર જોઈશે. આલ્કોહોલમાંથી સૌપ્રથમ આલ્કોહોલનો સોડિયમ ક્ષાર બનાવીશું સોડિયમ વડે. આલ્કોહોલનો સોડિયમ ક્ષાર, સોડિયમ પ્રોપોક્સાઇડ આપણે બનાવીશું. અને આ સોડિયમ પ્રોપોક્સાઇડની પ્રક્રિયા 1-બ્રોમો અથવા 1-આયોડો પ્રોપેન સાથે કરાવીશું. આલ્કોહોલનો સોડિયમ ક્ષાર તો બની ગયો, તેની પ્રક્રિયા કરાવીશું 1-બ્રોમો પ્રોપેન સાથે. યસ ઓર નો? 1-બ્રોમો કે 1-આયોડો પ્રોપેન, SN2 પ્રક્રિયા. હવે એની ક્રિયાવિધિ સમજાવું 2 મિનિટમાં. પહેલાં પ્રક્રિયા સમજી લઈએ, પછી ક્રિયાવિધિ સમજીએ. ઓકે, એટલે આ Br માઇનસ સાથે સોડિયમ જોડાઈ જાય એને Br બનાવશે, અને આ 2 પ્રોપાઇલની વચ્ચે એક O, એટલે 1-પ્રોપોક્સી પ્રોપેન બની ગયો. હવે રહ્યો સવાલ આની ક્રિયાવિધિનો કે આ કઈ રીતે થશે. તો આની ક્રિયાવિધિ કોના માર્ગે થશે? SN2 ના માર્ગે થશે. એટલે આપણો જે આ પ્રક્રિયક છે હેલાઇડ, ધારો કે આ Br CH2 ની સાથે મેં જોડેલો બતાવ્યો, CH2. ઓકે, અને એની સાથે હું અહીંયા નીચેની સાઈડ અથવા ગમે ત્યાં CH2 CH3 આ થઈ ગયું ને, 1 2 3 કાર્બનની શૃંખલા થઈ ગઈ ને. એની સાથે આપણે કોને એટેક કરાવડાવીએ? ન્યુક્લિયોફાઇલનો એટેક કરાવડાયો. અહીં ધ્યાન આપજો. લામ, આ ન્યુક્લિયોફાઇલ ક્યાંથી આવ્યો? આલ્કોહોલના સોડિયમ ક્ષારમાંથી. કેન્દ્ર અનુરાગી. આ કેન્દ્ર અનુરાગી કોના પર એટેક કરશે? આંશિક ધન કાર્બન પર, આલ્ફા કાર્બન પર. આલ્ફા કાર્બન પર આ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે. ડાયરેક્ટ હેલોજન નહીં નીકળે. પહેલા શું બનશે? એક મધ્યસ્થી બનશે. એને શું કહેવાય? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, સંક્રાંતિ અવસ્થા. શું કહેવાય? સંક્રાંતિ અવસ્થા પહેલા તો ઉત્પન્ન થશે. સંક્રાંતિ અવસ્થા. આંશિક બંધ બન્યા, આંશિક બંધ તૂટ્યા, સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ જેને કહેવાય, ટ્રાન્ઝિશન સ્ટેટ.
અને પછી સંક્રાંતિ અવસ્થામાંથી બીઆર માઇનસ દૂર થશે અને બીઆર માઇનસ દૂર થાય તો પછી CH3 CH2 CH2O તો એવો ને એવો અને જમણી બાજુનો જે બંધ નબળો છે પાક્કો થઈ જશે, બીઆર વાળો બંધ તૂટી જશે, હતો થઈ જશે. એટલે આ થઈ ગયું આપણી નીપજ. બોલો ખબર પડી? લઈ લો સ્ક્રીનશોટ. ચલો એના પછી દ્વિતીયક અને તૃતીયક 27મો પ્રશ્ન. દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના એસિડ નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનની બનાવટની પદ્ધતિ યોગ્ય નથી. કારણ આપો. કેમ કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જે છે તે સહેલાઈથી નિર્જલીકરણ પામીને આલ્કીન બનાવી દે છે. શું બનાવી દે છે? આલ્કીન. ફરીથી કહું છું, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને તમે ઇથર ડાયરેક્ટ નહીં બનાવી શકો. કેમ કે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને ઇથર બનવાને બદલે શું બની જાય છે? સીધું ને સીધું આલ્કીન બની જાય છે. જો અહીંયા ધ્યાન આપો, હું ઉદાહરણ આપું. CH3 CH2OH ઇથેનોલ. આ ઇથેનોલ જે છે તેનું 413 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે જો પ્રક્રિયા કરાવીશું તો ઇથેનોલના 2 અણુઓમાંથી પાણી સહેલાઈથી નીકળી જઈને ઇથોક્સી ઇથેન આવશે. હા, અહીંયા તાપમાન મેં 443 કે તેથી વધુ રાખ્યું હોત ને તો ઇથીન બનતું. શું બનતો? ઇથીન. હવે જો આપણો પ્રક્રિયક આવો હોય, પ્રોપેન ટુઓલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને જો આ જ પ્રક્રિયા 413 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવવાથી પાણી તો નીકળશે, પરંતુ તેમાં મુખ્ય નિપજ તરીકે આલ્કીન મળશે અને ગૌણ નિપજ તરીકે ઇથર મળશે. ગૌણ નિપજ તરીકે શું મળશે? લા ઇથર. ડાયઆઇસોપ્રોપાઇલ ઇથર અથવા 2-આઇસોપ્રોપોક્સીપ્રોપેન. આ નિપજનું નામ 2-આઇસોપ્રોપોક્સીપ્રોપેન અથવા ડાયઆઇસોપ્રોપાઇલ ઇથર એ ગૌણ પ્રમાણમાં મળશે. કેવા પ્રમાણમાં મળશે? ઓછી માત્રામાં. ઓકે. અને જો તૃતીયક હશે ને, તૃતીયક આલ્કોહોલ, તો એમાંથી તો એક્સક્લુઝિવલી માત્ર ને માત્ર આલ્કીન જ બનશે. હવે બોલો, આવો બધો તફાવત કઈ ચોપડીમાં બહુ ડીપમાં નહીં હાલ્યો, પણ સ્વાધ્યાયમાં પ્રશ્નો પૂછ્યા છે. એટલે જો બોર્ડવાળા પેપર કાઢવા બેઠા અને પોતાની ઓકાત પર આવી ગયા, બહુ અન્ડરસ્ટેન્ડિંગવાળા પ્રશ્નો પૂછ્યા, બરાબર, 100% આપણને શું મળશે? આલ્કીન જ મળશે. ખ્યાલ આવે છે? અહીંયા ઇથર બનશે નહીં. એટલે દ્વિતીયક કે તૃતીયક, આના પરથી શું કહી શકાય કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રત્યેની સક્રિયતા વધુ છે, તેમાંથી આલ્કીન જલ્દી બની જાય છે, ઇથર બનતો નથી. હાલ ખબર પડે છે? 11.28 રકમ વાંચી. હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજન સાથે પ્રક્રિયાના સમીકરણ લખો. હાઇડ્રોજન આયોડાઇડ એટલે HI. તો બોલો, જો 2 મોલ HI હોત ને તો સીધું 2 અણુ કોણા મળતા? આપણને ઇથેનોલના. અહીંયા 2 અણુ આપણને ઇથાઇલ આયોડાઇડના મળતા, 1 આયોડો ઇથેન. પરંતુ આપણે અહીંયા એવું કશું કીધું નથી, એટલે આપણે 1 મોલની જ પ્રક્રિયા કરાવીશું. એટલે H+ અને I- માંથી કોઈ એક જોડાશે, બેમાંથી કોઈ એક સાથે. અહીંથી આનું બ્રેકિંગ તમે O અને કાર્બન એક બાજુનો O અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. કોઈ પણ એક બાજુનો શું બંધ તૂટશે? ઓક્સિજન અને કાર્બન. ધારો કે અહીંયા અમે બંધ તોડ્યો તો આ H જોડાયો ક્યાં? O સાથે, અને આયોડિન જોડાયો આ CH2 સાથે. એટલે આપણને નિપજ મળશે CH3 CH2 CH2OH ઇથેનોલનો એક અણુ અને 1 આયોડો પ્રોપેનનો એક અણુ. ઠીક છે બેટા? પ્રોપેન વનોલનો એક અણુ અને 1 આયોડો પ્રોપેનનો બીજો એક અણુ. બીજું,
हाँ तमे आ जमणी बाजुनो बदले डाबी बाजुवाळो ओ અને કાર્બન વચ્ચેનો બંધ તોડતા તો બી આની આ જ નિપજ થતી. ઠીક છે. પછી બીજું છે મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન અને એની સાથે H+ અને I-. થોડું મગજ ચલાવીને પછી કામ કરવાનું કે જે જગ્યા પર O અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે ત્યાં કાર્બોકેટાયન બની જશે. શું બની જશે? કાર્બોકેટાયન. તો શું આ કાર્બોકેટાયન સ્થાયી છે? શાંતિથી વિચારવાનું. હા, બહુ ઉતાવળ નહીં કરવાનું. બોલો, આ બેમાંથી આ ઉપરવાળું બનશે નહીં. કેમ નહીં બને? ફિનાઇલ કાર્બોકેટાયન કેવો હોય? અસ્થાયી. 10મા ચેપ્ટરમાં શીખવાડેલું. ખ્યાલ આવે છે? એટલે આ પ્રક્રિયા નહીં થાય. ઓ અને કાર્બન વચ્ચેનો બંધ સંસ્પંદનના કારણે આંશિક ડબલ બોન્ડ હશે અને તોડવો મુશ્કેલ. જ્યારે આ બંધ તોડવો સહેલો. એટલે અહીંયા કઈ રીતના કાર્બોકેટાયન બનશે? આ રીતના, નીચેની રીતના કાર્બોકેટાયન બનશે. આ ખોટું છે, આ સાચું છે. ખ્યાલ આવે છે? આ તમારે દર્શાવવાનું નથી, પણ આ ખાલી તમારા સમજ માટે જ છે. ટેકનિકલ ક્વેશ્ચન આને કહેવાય. જે ગોખણિયા વિદ્યાર્થીઓ હોય ને એને આ બધું સમજણ જ ના પડે તો કંઈ વાંધો નહીં, છોડ દેવાનું. ઠીક છે. આ શું કરશે ખબર પડી? ઓક્સિજન શું કરશે? આ બંધ તોડશે અને એ ઇલેક્ટ્રોન કોને આપશે? H ને. અને મિથાઇલ પ્લસ બની જશે અને મિથાઇલ પ્લસ સાથે આયોડિન માઇનસ જોડાશે. એટલે એક આપણને મળશે ફિનોલ, બેન્ઝીનની ઉપર OH ફિનોલ, અને બીજો મળશે આપણને શું? મિથાઇલ આયોડાઇડ, આયોડોમિથેન. ફિનોલ અને આયોડોમિથેન. ઠીક છે, લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. એના પછી આગળ 29મો પ્રશ્ન. એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોના નીચેના સત્યને સમજાવો. એરાઇલ આલ્કાઇલ ઇથર એટલે એક બાજુ શું છે? એરાઇલ સમૂહ અને બીજી બાજુ આલ્કાઇલ સમૂહ. મિથાઇલ હોય, ઇથાઇલ હોય, વોટ એવર. અને આપણે શું કહી શકીશું? એરાઇલ આલ્કાઇલ ઇથર. આ એરાઇલ આલ્કાઇલ ઇથરના નીચેના સત્યોને સમજાવો. આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સક્રિય બનાવે છે. આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. પ્રશ્ન ધ્યાનથી વાંચો. પછી બીજું શું લખે છે? તે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો અને પેરા સ્થાને નિર્દેશિત કરે છે. વિચારો, સોલ્વ કરાવું તમને. આલ્કોહોલ સમૂહ નથી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે. આલ્કોક્સી સમૂહ, ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે. આલ્કોક્સી સમૂહ બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. તો કે હા. કેમ બેન્ઝીન વલયને સક્રિય બનાવે છે? સંસ્પંદનના કારણે. આલ્કોહોલ સમૂહ નહીં, આલ્કોક્સી સમૂહ. લખવામાં ભૂલ કરી છે લોકોએ. આલ્કોક્સી સમૂહ. મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, વોટ એવર ધ ગ્રુપ અટેચ વિથ ધ benzene and O, what happen?
ધ ઇલેક્ટ્રોન ઓફ ઓ ગોઝ ઇનસાઇડ ટુવર્ડ ધ બેન્ઝીન સાયકલ. ઇલેક્ટ્રોન ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કોની તરફ જશે? બેન્ઝીન વલય તરફ, અને આ ઇલેક્ટ્રોન બહાર આવશે અને આવું સંસ્પંદન આગળ આગળ ચાલ્યા કરશે. આ સંસ્પંદનના કારણે ઓર્થો પોઝિશન શું થશે? નેગેટિવ. અને આ જે અસર છે ને કઈ અસર કહેવાય? આલ્કોક્સી સમૂહની કઈ અસર કહેવાય? આર પ્લસ અસર. આલ્કોક્સી સમૂહની કઈ અસર છે? આર પ્લસ અસર. બીજો આ આલ્કોક્સી સમૂહ છે આઈ માઇનસ અસર ધરાવે છે. ઇલેક્ટ્રોન પ્રેરક અસર એટલે બંધના ઇલેક્ટ્રોનને, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનું વલણ છે, પણ એ નબળું છે. કેવું છે? નબળું. આ અસર કેવી છે? નબળી. જ્યારે આ અસર કેવી છે? પ્રબળ. તેથી ઓવરઓલ એ કેવો બની જાય છે? એક્ટિવેટિંગ ગ્રુપ. બેન્ઝીન વલયને કેવો બનાવે છે? એક્ટિવેટિંગ ગ્રુપ. અને એ નવા દાખલ થનારા ઇલેક્ટ્રોન અનુરાગીને ક્યાં મોકલે છે? ઓર્થો પેરા પોઝિશન પર મોકલે છે. ક્યાં મોકલે છે? ઓર્થો પેરા પોઝિશન પર. એટલે આગળના લેક્ચર્સ જોઈ લેવાના, તેમાં બહુ સારી રીતે સમજાયેલું છે કે ફિનોલની જેમ એનિસોલ પણ ઓર્થો પેરા નિર્દેશક છે. તમે એનું નાઇટ્રેશન, સલ્ફોનેશન કશું બી કરાવો તો ઓર્થો પેરા પોઝિશન પર જાય. ઠીક છે બેટા? પછી 30મો પ્રશ્ન જોઈ લો ફટાફટ. શું છે 30મો પ્રશ્ન? મિથોક્સી મિથેનની એચઆઈ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. મિથોક્સી મિથેનની એચઆઈ સાથેની પ્રક્રિયા. મિથોક્સી મિથેન જ્યારે એચઆઈ સાથે પ્રક્રિયા કરશે તો પહેલો હુમલો કોણ કરશે? H+. ખ્યાલ આવે છે? આ H+ અહીંયા પહેલો હુમલો કરશે અને H+ ક્યાં જોડાશે? O સાથે. એટલે શું બનાવશે? પ્રોટોનેટેડ ઇથર. શું બનાવશે? પ્રોટોનેટેડ ઇથર. મેં તમને આગળ કીધેલું, આલ્કોહોલ હોય કે ઇથર હોય તે જ્યારે જ્યારે H+ સાથે હુમલો કરે, H+ જોડાય ને એની સાથે, તો પ્રોટોનેટેડ આલ્કોહોલ કાં તો પ્રોટોનેટેડ ઇથર આપે. પ્રોટોનેટેડ ઇથર. અને આ જે તબક્કો છે તે કેવો તબક્કો છે? ઝડપી તબક્કો. બીજો તબક્કો ધીમો તબક્કો છે. અહીંયા તમારો દૂર થનાર સમૂહ કોણ છે એ જોવાનું. એના પર ન્યુક્લિયોફાઇલ. આપણો અહીંયા કેન્દ્ર અનુરાગી કોણ છે? I-. I- શું છે? કેન્દ્ર અનુરાગી. તો આ કેન્દ્ર અનુરાગી શું કરશે? હુમલો કરશે. લેફ્ટ અથવા રાઈટ બેમાંથી કોઈ એક કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી નાખવાનો, કેમ કે બંને સમૂહ સરખા જ છે, બંને મિથાઇલ જ છે. ખ્યાલ આવે છે છોકરાઓ? એટલે વચ્ચેની અવસ્થા બનશે જેને કહીશું સંક્રાંતિ અવસ્થા. શું કહીશું? સંક્રાંતિ અવસ્થા. એટલે બીજો તબક્કો એ ઓવરઓલ ધીમો તબક્કો અહીંયા SN2ના માધ્યમથી થશે. તે SN2ના માધ્યમથી. એટલે અહીંયા આંશિક બંધ બનશે અને આંશિક બંધ તૂટશે. આંશિક બંધ તૂટ્યા અને આંશિક બંધ બન્યા. ખ્યાલ આવે છે છોકરાઓ? આંશિક બંધ તૂટ્યા અને આંશિક બંધ બન્યા. સંક્રાંતિ અવસ્થા કહેવાશે. અને સંક્રાંતિ અવસ્થા, હવે આ એકચ્યુઅલી SN1 SN2 તો આપણે ક્યાં શીખી ગયા હતા? 10મા ચેપ્ટરમાં. એટલે આવડવું જોઈએ. અને એના પછી આપણને શું મળશે? CH3I આયોડોમિથેન. આયોડોમિથેન અને વત્તા CH3OH. ખ્યાલ આવે છે છોકરાઓ? મિથેનોલ. હજી પાછો આ મિથેનોલ બીજો અણુ, મિથેનોલનો બીજો અણુ હજી આગળ પ્રક્રિયા કરી શકે છે. આ તો એક જ અણુનું મેં કરાવડાવ્યું. હજી મિથેનોલનો બીજો અણુ પ્રક્રિયામાં આગળ જશે. મિથેનોલમાં જે ઓક્સિજન છે હજી આગળ જશે. H+, બીજો HI આવ્યો. હવે એક H+ અને એક I- એટલે HI નો એક અણુ વપરાઈ ગયો. હવે આ બીજો H+ જોડાશે અને બનાવશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું બનાવશે બેટા? પ્રોટોનેટેડ આલ્કોહોલ. આ તબક્કો પાછો ઝડપી. પ્રોટોનેટેડ આલ્કોહોલ. પહેલા બન્યું હતું પ્રોટોનેટેડ ઇથર. એટલે આ તબક્કો 1, પછી આ તબક્કો 2, આ તબક્કો 3 અને તબક્કો 4. CH3OH આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, CH3OH2 પ્રોટોનેટેડ આલ્કોહોલ પર હવે કોણ એટેક કરશે? ન્યુક્લિયોફાઇલ. એટલે કે કેન્દ્ર અનુરાગી. અને આ કેન્દ્ર અનુરાગી ક્યાં જોડાશે? દૂર થનાર સમૂહ જે છે H2O તેની ઓપોઝિટ સાઇડથી એટેક કરશે તે. અને આ બીજો તબક્કો જે છે કેવો હશે? ધીમો.
SN2ના માધ્યમથી થશે તે, અને તેમાં મિથાઇલ આયોડાઇડ અને પાણી દૂર થઈ ગયું. ખ્યાલ આવ્યું? એટલે ઓવરઓલ આપણને મિથાઇલ આયોડાઇડના કેટલા અણુ મળ્યા? 2 અણુ મળ્યા. મિથાઇલ આયોડાઇડના ઓવરઓલ કેટલા અણુ મળ્યા? 2. લઈ લો સ્ક્રીનશોટ.